ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાતની લડાઈથી ફફડ્યા માફિયા. ખૂંખાર ડ્રગ્સ માફિયાઓ ગુજરાતથી ડર્યા. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતથી કાંપી ઉઠ્યા છે. સરહદ પાર બેઠેલા ડ્રગ્સ માફિયાઓએ કબૂલી ગુજરાતની તાકાત. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું હવે મુશ્કેલ હોવાનું કબૂલ્યું છે. ફોન ટ્રેસિંગમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાની કબૂલાત. હાશિમે ઈરાની માફિયા સાથે વાત કરતા કબૂલ્યું છે. તપાસ એજન્સીઓએ ઇન્ટરસેપ્ટ કરેલી વાતચીતમાં મોટો ખુલાસો થયો. તો ડ્રગ્સ ઘુસાડવા નવા પેંતરા અપનાવી શકે છે માફિયાઓ. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જેવી રીતે ડ્રગ્સને લઈને ગુજરાત સરકાર દ્વારા જે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, તે બાદ હવે ડ્રગ્સ ઘુસાડવું ગુજરાતમાં એટલું સરળ નથી. આ વાત ખુદ ડ્રગ્સ માફિયાઓ કબૂલી રહ્યા છે. તો ડ્રગ્સ માફિયાઓ ડરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ ખુલાસો થયો છે. ગુજરાતનું નામ પડતા જ પાકિસ્તાન હવે ધ્રુજવા લાગ્યું છે. જેવી રીતે છેલ્લા લાંબા સમયથી ગુજરાત સરકાર સતર્ક થઈ છે, ખાસ કરીને દરિયાઈ સરહદી વિસ્તારમાં, જ્યાંથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ હંમેશા ડ્રગ્સ ઘુસાડતા હોય છે. પરંતુ હવે ડ્રગ્સ ઘુસાડવું તેમના માટે સરળ નથી તે વાત સામે આવી રહી છે. ડ્રગ્સ ઘુસાડવું મુશ્કેલ હોવાનું તે પોતે કબૂલી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માફિયાઓનું ટેન્શન હવે ગુજરાત વધારી રહ્યું છે. જે બાદ ડ્રગ્સ માફિયાઓ છે તે ગુજરાતથી ડરી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ગુજરાતનું નામ પડતા જ હવે તે ધ્રુજી રહ્યું છે. કઈ રીતે ડ્રગ્સ ઘુસાડવું તે તેમના માટે એક મોટો સવાલ થઈ ગયો છે અને અલગ અલગ પેંતરા અપનાવવા માટે પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે. સરહદ પર ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ નથી ઘુસાડી શકતા પહેલાની જેમ, તે વાત તેઓએ પોતે કબૂલી છે. આંતરરાષ્ટ્રીય માફિયાઓનું ટેન્શન ગુજરાતને કારણે વધી ગયું છે. ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાતની જે લડાઈ છે તે કહી શકાય કે હવે સફળતાને આરે. સંવાદદાતા નવીન ઝા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. નવીન, ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ગુજરાતના નામથી ફફડી રહ્યા છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ્સ? લુબના, જે રીતે ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસે ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ડીઆરઆઈ અથવા એનસીબી સાથે છેલ્લા થોડાક સમયની અંદર ગુજરાતની અંદર ઘુસાડવામાં આવતા ડ્રગ, જેમાં કોકીન, હેરોઇન, અફીણથી લઈને તમામ પ્રકારના જે ડ્રગ ખાસ કરીને પાકિસ્તાનમાં જે ઈરાન અને અફઘાનિસ્તાનની મિલીભગતથી મોકલવામાં આવે છે, તેનો પર્દાફાશ કરેલો છે. છેલ્લા 10 જેટલા જે કહી શકાય કે ઓપરેશન છે, જેમાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ જે છે તે કબજે કરવામાં આવ્યું છે. ખાસ કરીને એટીએસની ટીમ મોટા ભાગે આ ઓપરેશનમાં સાથે હોય છે. એટલે કહી શકાય કે ગુજરાત પોલીસે છેલ્લા 10 ઓપરેશન જે મોટા કર્યા છે તેના ખ્યાલ આવી જાય છે કે કઈ રીતે ડ્રગ માફિયાઓને પકડવા માટે ગુજરાત પોલીસે પોતાની કમર કસી છે. વાત કરીએ તો જે રીતે એક ઓડિયો અને વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક વાત થતી હોય છે કે આ જે ડ્રગ છે તે ઘુસાડવા માટે જે પ્રયત્નો થતા હોય છે અને જેમાં પોલીસે તેમને પકડી પાડવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તેમનામાં ડર છે કે જો જીવતા રહીશું તો ફરી ધંધો કરીશું. પરંતુ અત્યારે ગુજરાત પોલીસે જે રીતે કાર્યવાહી કરી રહી છે તે ખૂબ જ કહી શકાય કે તેમના માટે નુકસાનકારક બની રહ્યું છે. તો ગુજરાત પોલીસે અને જે રીતે ગુજરાત પોલીસ દ્વારા આ ડ્રગને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, છેલ્લા 10 થી 12 ઓપરેશન જે છે તે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયા મારફતે જે પાકિસ્તાનની જે એક મોડસ ઓપરેન્ડી છે કે મછુઆરાઓને એટલે કે માછીમારોને તે લોકો ડ્રગને સપ્લાય કરવા માટે મોકલતા હોય છે અને જે ઈરાન અથવા અફઘાનિસ્તાનના જે કહી શકાય કે ઇસ્તેમાલ કરતા હોય છે તેના લોકોનું બી. તો અત્યારે ગુજરાત પોલીસ જે છે તે કહી શકાય કે તો ઈરાની માફિયા સાથે વાત કરતા જે કબૂલાત કરવામાં આવી છે તેમાં જાણકારી સામે આવી છે કે હવે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે આ તમામ માફિયાઓ માટે. છેલ્લા લાંબા સમયથી જ્યારે ગુજરાતની જે પોલીસ છે તે સતર્ક થઈ હતી, 6 મહિના પહેલા ડ્રગ્સ વધુ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું હતું. જે બાદ રાજ્ય સરકાર દ્વારા જે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી, સાથે ગુજરાત પોલીસ અને એટીએસની એ પ્રકારની કામગીરી છે કે જેના કારણે હવે ડ્રગ્સ ઘુસાડવું પહેલા જેટલું સરળ નથી. આ વાતની કબૂલાત પોતે જે ઈરાની માફિયા છે તે પોતે પણ કરી રહ્યા છે. દરિયાઈ સીમાના મારફતે દર વખતે ડ્રગ્સ પહોંચાડવાનો પ્રયાસ પાકિસ્તાનથી કરવામાં આવતો હતો. 6 મહિના પહેલા પરિસ્થિતિ એવી હતી કે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસવાની જે સંખ્યા હતી તે વધારે હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને હવે ગુજરાતનું નામ પડતા જ
પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ પોતે આ વાતની કબૂલાત કરી રહ્યા છે કે હવે અમારે જો ડ્રગ ગુજરાત સુધી પહોંચાડવું હોય તો તે અમારા માટે સરળ નથી, બીજા કોઈ પેંતરા અમારે અજમાવવા પડશે. એટલે કહી શકાય કે પ્રશંસનીય કામગીરી અને જે સફળતા મળવી જોઈએ તે સફળતા ગુજરાતને મળી પણ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય માફિયાઓનું ટેન્શન હવે ગુજરાતને કારણે વધી ગયું છે. ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના નામથી ફફડી રહ્યા છે, ડરી રહ્યા છે. 6 મહિના પહેલા ડ્રગ્સ ઘુસાડવાની જે સંખ્યા હતી, જે ઘટનાઓ હતી તે ખૂબ જ વધારે હતી. પાકિસ્તાનના મારફતે ડ્રગ્સ ઘુસાડીને અન્ય દેશોમાં પણ પહોંચાડવામાં આવતું હતું. પરંતુ આ 6 મહિનાની અંદર જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરી એટલી સફળ થઈ છે કે હવે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું એટલું સરળ તેમના માટે નથી. દરિયાઈ સીમાની વાત કરવામાં આવે કે અન્ય વિસ્તારની વાત કરવામાં આવે, પરંતુ એટીએસ અને ગુજરાત પોલીસ દ્વારા સતર્કતાને કારણે ડ્રગ્સ માફિયાઓ પણ હવે ડરતા થઈ ગયા છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ફોન ટેપિંગ જે છે આંતરરાષ્ટ્રીય માફિયાઓની તે ટેપ કરવામાં આવી ત્યારે તેઓ ગુજરાતનું નામ ઉલ્લેખતા જોવા મળ્યા. સાથે એ પણ કહેતા જોવા મળ્યા હતા કે હવે ડ્રગ્સ ઘુસાડવા માટે અલગ રીત, અલગ મેથડ અપનાવવી પડશે. 6 મહિના પહેલા ગૃહરાજ્યમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે હવે અમે જે પ્રકારની સતર્કતા અને કડકાઈથી કામ લેવાના છે તે બાદ હવે ગુજરાતના યુવાઓને નશાના રવાડે નહીં ચડવા દઈએ, ગુજરાત સુધી ડ્રગ્સ નહીં પહોંચાડવા દઈએ. અને હવે એ વાત સાચી થતી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતનું નામ પડતા પાકિસ્તાન પણ ધ્રુજી રહ્યું છે. અને આ વાતનો ખુલાસો થતાં કહી શકાય કે મોટી સફળતા ગુજરાત પોલીસને, રાજ્ય સરકારને, એટીએસને થઈ છે. હાશિમની કબૂલાતમાં આ સમગ્ર વાત સામે આવી છે કે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું મતલબ આપઘાત. ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ જાણકારી મળી છે ફોન ટેપિંગમાં. તો ડ્રગ્સ માફિયાઓ હવે ડરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 1 વર્ષથી નશાખોરીની જે ઘટનાઓ હતી તે વધુ જોવા મળતી હતી. ગુજરાતના યુવાનોને નશાખોરી તરફ વાળવાનો એક પ્રયાસ પાકિસ્તાન દ્વારા પણ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે તે પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યો હોય તે પ્રકારની કામગીરી ગુજરાત પોલીસ, એટીએસ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જેના ભાગરૂપે હવે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું અસંભવ થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. પાકિસ્તાનથી દરિયાઈ સીમાના મારફતે દર વખતે ડ્રગ્સ પહોંચાડવાના અલગ અલગ પ્રકારના કિમિયા આજમાવવામાં આવતા હતા. ઘણા બધા કહી શકાય કે ડ્રગ્સ માફિયાઓ પણ પકડાઈ ચૂક્યા છે. જે વાતમાં પણ એ ખુલાસો થયો હતો કે પાકિસ્તાનથી ડ્રગ્સ આવે છે, અન્ય દેશોમાં પણ મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી જે પ્રકારની કામગીરી પોલીસ અને એટીએસ દ્વારા કરવામાં આવી છે તે બાદ હવે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું એટલે આપઘાત એવું પોતે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય માફિયાઓ કહી રહ્યા છે. ફોન ટ્રેપિંગમાં આ વાત સામે આવી છે કે ગુજરાતને કારણે અમારું ટેન્શન વધી ગયું છે, અમારો ડ્રગ્સનો જે ધંધો છે તે પણ ઠપ થવાને આરે છે. તે પણ હવે કહી શકાય કે જે પ્રકારથી સરળતાથી ડ્રગ્સ પહેલા પહોંચાડવામાં આવતું હતું હવે નથી પહોંચાડી શકાતું. તેના કારણે હવે એમનો જે બિઝનેસ છે, ડ્રગ્સનો બિઝનેસ, તે પણ કહી શકાય કે બંધ થઈ ગયો છે. ઈરાની માફિયા સાથે વાત કરતા હાશમી દ્વારા આ વાતની કબૂલાત કરવામાં આવી છે. 6 મહિના પહેલા ગુજરાતમાં યુવાઓને ડ્રગ્સના રવાડે ચડાવવાનો એક જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેની નોંધ ગૃહરાજ્યમંત્રીએ પોતે લીધી હતી અને સાથે એ વાત કબૂલી પણ હતી કે કોઈ પણ ભોગે ગુજરાતના યુવા ધનને અમે બરબાદ નહીં થવા દઈએ, ડ્રગ્સના પાકિસ્તાનના કાળા કારોબારને ગુજરાતમાં પગ પેસારો અમે નહીં કરવા દઈએ. અને હવે આ 6 મહિનાની અંદર સફળતા પણ જોવા મળી રહી છે. तो ये बिल्कुल नामुमकिन है, इस काम को हाथ में मत लो, क्योंकि यहाँ से नहीं हो सकता है. बिल्कुल यहाँ से कोई भी बंदा अगर कोई ईरानी गाड़ी निकाल दे तो मुझे नहीं लगता है कि वो गाड़ी कामयाब होगी, या बंदे अल्लाह ना करे पकड़े जाएं, या माल के साथ फिर वही बड़ा परेशानी वाला मसला है. बात यह है कि मेरी 2 दिन मीटिंग होने के बावजूद दिलेर से दिलेर नाखुदा भी मैंने पकड़े हैं, कोई जाने के लिए तैयार नहीं. वो बोल रहे अगर खुदकुशी करना चाहते हो तो कर लो. तो उन लोगों ने बोला ये अभी ईरानी लांचों के बस की बात नहीं है, ठीक है ना. वो जितने भी हो सकता है, आपको तो पता है खुद भी, और ये जामनगर और राजकोट, पोरबंदर, ये 200 मील दूर हैं, ज़्यादा भी नहीं, 180-200 मील दूर हैं. उसने बोला भाई यहाँ बिल्कुल नामुमकिन है, इसमें 1% भी बचने का चांस नहीं है. बोला 1% भी बचने का चांस नहीं है, ठीक है ना. ये सवाल ही पैदा नहीं होता है कि यहाँ से 1% बच के जाए. बोला पैसे किसे अच्छे नहीं लगते, लांच, लोग, माल पहुँचेगा तो किसी को मिलेगा तो पैसे मिलेंगे ना, लोग बचेंगे तो ये काम करेंगे.
तो ये हालात हैं। बाकी आप तो खुद समझदार हो, जानते हो सब चीज़ों से, थोड़ा बहुत वाकुफ़ हो इस इलाके के बारे में। वो हमारे ईरान की जो लॉन्च है ना, बड़ी ख़तरनाक हो गई है जी। सिर्फ एक रूट जो है वो ही उनके लिए बचा हुआ है, वो भी बच के निकलना उनका। ये रूट तो नामुमकिन है, भाई को बता दो, ठीक है ना। हम तो कोशिश कर रहे हैं कि वो अभी ये काम को इस हिसाब से छोड़ दे, लॉन्च के हिसाब से। अगर दूसरा उसके पास अगर ईरान से शिप भी निकलेगा ना, वो भी उसके रेंज में आता है। इतना सा खतरनाक हो गया है। તો ખૂબ જ મોટી વાત જેવી રીતે સામે આવી રહી છે, કહેવામાં એ પણ આવ્યું છે જે ડ્રગ્સ માફિયાઓની વાતચીત છે તે જે રેકોર્ડ થઈ છે તેમાં કહેવામાં આવ્યું છે કે જો આપઘાત કરવું હોય તો ગુજરાતમાં જઈને ડ્રગ્સનો કારોબાર કરવો લગભગ અસંભવ થઈ ગયો છે। એક જ રૂટ છે અને હવે એ એક રૂટમાંથી જવું પણ અસંભવ છે તે વાતની કબૂલાત પોતે હાશિમ કર્યો છે। ઈરાની માફિયા સાથે વાત કરતા હાશિમ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે પૈસા કોને નથી ગમતા, પૈસા જરૂર ગમે છે, પરંતુ જો જીવતા રહીશું તો પૈસા લેશું। ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર કરવો હવે આપઘાત સમાન થઈ ગયો છે। આ તમામ વાત પોતે ડ્રગ્સ માફિયાઓ કહી રહ્યા છે પોતાના ફોન કોલમાં। જે ફોન કોલ સામે આવતા હવે આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતનું નામ પડતા પાકિસ્તાન છે તે ધ્રુજી રહ્યું છે। પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ છે પહેલા સરળતાથી ગુજરાતમાં ડ્રગ્સ છે તે ઘુસાડતા હતા, પરંતુ હવે તેમના માટે આ વાત લગભગ અસંભવ છે। તેમના જેટલા પણ ડ્રગ્સ માફિયાઓ છે તે ગુજરાતમાં આ પ્રકારનું કામ કરે તે એક આપઘાત સમાન વાત છે। તે વાતનો પણ ખુલાસો તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। જે ઈરાની માફિયા છે તેને ડ્રગ્સ જોઈએ છે અને બંનેનું જે કોન્વર્સેશન છે ફોન પર જોવા મળી રહ્યું છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાકિસ્તાન હવે ગુજરાતનું નામ પડતા જ ધ્રુજી રહ્યું છે, થરથર ધ્રુજી રહ્યું છે અને હવે ગુજરાતમાં તેઓ ડ્રગ્સ પહોંચાડી શકે તે પ્રકારની કોઈ પણ તેમને સરળતા કે કોઈ માર્ગ નથી જોવા મળી રહ્યો। બે રૂટની વાત કરવામાં આવી છે આ ફોન કોલમાં, જેમાં એક રૂટ જે તેમના માટે પહેલા સરળ હતો પરંતુ હવે લગભગ અસંભવ છે। બીજી તરફ એ પણ કહી રહ્યા છે કે જો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું એ આપઘાત સમાન હોવાને કારણે અમે અમારા કોઈ પણ છોકરાને ગુજરાત ન મોકલી શકીએ। પૈસા દરેકને ગમે છે આ વાતની પણ કબૂલાત ડ્રગ્સ માફિયાઓ પોતાના ફોન કોલમાં કરી રહ્યા છે। મહત્વનું છે કે ખૂબ જ મોટી ઉપલબ્ધિ ગુજરાત સરકારની, પોલીસની અને એટીએસની જે કામગીરી છે તે કામગીરીના ભાગરૂપે હવે પાકિસ્તાન ગુજરાતના નામથી પણ ફફડે છે, ગુજરાતના નામથી પણ ડરી રહ્યું છે અને સાથે એ પણ કહી રહ્યું છે કે હવે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું એ આપઘાત સમાન વાત થઈ ગઈ છે અને કોઈનામાં પણ હિંમત નથી કે ગુજરાતમાં આવીને ડ્રગ્સ ઘુસાડી શકે, કારણ કે પૈસા ભલે ગમતા હોય, પૈસા ભલે ડ્રગ્સને કારણે ખૂબ જ મળતા હોય, મોટી માત્રામાં પૈસા મળતા હોય, પરંતુ દરેક વ્યક્તિને પોતાનું જીવન છે તે પ્રિય છે અને પૈસાનું શું કરવામાં આવશે જો જીવન જ ન રહે, કારણ કે ગુજરાતમાં હવે ડ્રગ્સ ઘુસાડવું તે આપઘાત કરવા જેવી વાત થઈ ગઈ છે। આ વાતની કબૂલાત હાશિમ પોતે કરી રહ્યો છે। તો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું હવે લગભગ અસંભવ થઈ ગયું છે તેવી વાતનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે આ ફોન કોલમાં। આંતરરાષ્ટ્રીય માફિયાઓ જેમના માટે પહેલા ગુજરાત એક સરળ રસ્તો હતો, સરળ માર્ગ હતું જ્યાંથી તેઓ ડ્રગ્સ ઘુસાડતા હતા। ફક્ત એટલું જ નહીં પરંતુ ડ્રગ્સ ઘુસાડ્યા બાદ અન્ય દેશોમાં પણ ગુજરાતને માધ્યમ બનાવીને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, પરંતુ હવે ગુજરાતમાં તે ડ્રગ્સ નથી પહોંચાડી શકતા। अन्य देश माटे मीडिएटर बनावવું तो खूब ज दूरनी वात छे। आ वातनी कबूलात आ फोन कॉल में जोवा मळी रह्युं छे। उल्लेखनीय छे कि 6 महीनामां जे बदलाव आव्यो छे गुजरात सरकारना प्रशंसनीय कामगीरीने कारणे ते અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે ડ્રગ્સ માફિયાઓ હવે ગુજરાતના નામથી ન કે ફક્ત ડરી રહ્યા છે, પરંતુ ગુજરાત તેમના માટે અસંભવ બની ગયું છે ડ્રગ્સ પહોંચાડવાનું માધ્યમ। જે પહેલા દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું, પરંતુ હવે તેમના માટે કોઈ પણ એવો માર્ગ નથી કે જ્યાંથી ડ્રગ્સ ઘુસાડવામાં આવે। ये बिल्कुल नामुमकिन है। इस काम को हाथ में मत लो, क्योंकि यहाँ से नहीं हो सकता है। बिल्कुल यहाँ से कोई भी बंदा अगर कोई ईरानी गाड़ी निकाल दे तो मुझे नहीं लगता है कि वो गाड़ी कामयाब होगी, या बंदे अल्लाह ना करे पकड़े जाएं, या माल के साथ फिर वही बड़ा परेशानी वाला मसला है। बात यह है कि मेरी 2 दिन मीटिंग होने के बावजूद दिलेर से दिलेर नाखुदा भी मैंने पकड़े हैं, कोई जाने के लिए तैयार नहीं। वो बोल रहे अगर खुदकुशी करना चाहते हो तो कर लो। तो उन लोगों ने बोला ये अभी ईरानी लांचों के बस की बात नहीं है, ठीक है ना।
वो जितने भी हो सकता है, आपको तो पता है खुद भी, और ये जामनगर और राजकोट पोरबंदर ये 200 मील दूर हैं, ज़्यादा भी नहीं, 180-200 मील दूर हैं। उसने बोला भाई यहाँ बिल्कुल नामुमकिन है, यानी इसमें 1% भी बचने का चांस नहीं है। बोला 1% भी बचने का चांस नहीं है, ठीक है ना। ये सवाल ही पैदा नहीं होता है कि यहाँ से 1% बच के जाए। बोला पैसे किसे अच्छे नहीं लगते, लांच, लोग, माल पहुंचेगा तो किसी को मिलेगा तो पैसे मिलेंगे ना, लोग बचेंगे तो ये काम करेंगे। तो ये हालात हैं। बाकी आप तो खुद समझदार हो, जानते हो सब चीज़ों से, थोड़ा बहुत वाकुफ़ हो इस इलाके के बारे में। वो हमारे ईरान की जो लांच है ना, बड़ी ख़तरनाक हो गई आज। सिर्फ एक रूट जो है वो ही उनके लिए बचा हुआ है, वो भी बच के निकलना उनका। ये रूट तो नामुमकिन है, भाई को बता दो, ठीक है ना। हम तो कोशिश कर रहे हैं कि वो अभी ये काम को इस हिसाब से छोड़ दे, लांच के हिसाब से। अगर दूसरा उसके पास अगर ईरान से शिप भी निकलेगा ना, वो भी उसके रेंज में आता है। इतना खतरनाक हो गया है। ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાની સાથે હિસ્ટ્રી ટીવી 18 આપને મહિનાભર ચાલનાર એક ઉત્સવમાં આમંત્રિત કરે છે, જ્યાં હશે અનંત અજાયબી, અવિશ્વસનીય લોકો અને અસાધારણ પ્રતિભાઓ, જે દેશને આટલો મહાન બનાવે છે। ઇન્ડિયા એટ 75 ના એક શો જર્નીઝ ઇન ઇન્ડિયામાં યજમાન બિલબોલના દૃષ્ટિકોણથી ભારતની શાનદાર સંસ્કૃતિ, શિલ્પ અને વ્યંજનોને જાણો। શરૂ થઈ રહ્યું છે સોમવાર 1 ઓગસ્ટ દરરોજ રાત્રે 7 અને 5 વાગે। અમે જે આપના માટે લાવ્યા છે પ્રસ્તુત છે તેની કેટલીક ઝાંખીઓ। 19वीं सदी की शुरुआत में जब मार्क ट्वेन ने इंडिया में भ्रमण किया, तब उन्होंने लिखा कि इंडिया मानव जाति की पालना है, मानवीय वाणी की जन्मभूमि है, इतिहास की माँ है, पौराणिक कथाओं की दादी है, परंपरा की परदादी है, बेशकीमती और ऐतिहासिक उपदेशों से भरी सामग्री है। ये सभी खजाने सिर्फ इंडिया में ही हैं। ये है इंडिया। बने रहे हर हफ्ते हमारे साथ, क्योंकि हम पूरे इंडियन सब कॉन्टिनेंट में घूमने जा रहे हैं। दक्षिण में केरल से लेकर उत्तर में हिमालय तक और बीच के सभी राज्यों में हम आपका परिचय करवाएंगे आर्किटेक्चर, हिस्ट्री और कल्चर से। ये दुनिया की सबसे अनोखी, रहस्यमयी और असर डालने वाली जगहों में से एक है। This August on India at 75. Watch Journeys in India. Starts 1st August every night at 7:05 p.m. મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને ઉત્પીડન વિરુદ્ધ લડાઈમાં પોતાનો સહકાર આપવા આજે સેંકડો લોકોએ દિલ્હી પોલીસ સાથે સહભાગી બનીને ન્યૂઝ 18 નેટવર્ક અને ટ્રુ કોલર દ્વારા આયોજિત ઇટ્સ નોટ ઓકે રનમાં ભાગ લીધો। આવો જોઈએ આ રનની કેટલીક હાઇલાઇટ્સ। न्यूज 18 नेटवर्क और ट्रू कॉलर ने दिल्ली पुलिस के साथ साझेदारी में राष्ट्रीय राजधानी में रन टू एम्पावर का आयोजन किया, जहां धावकों ने इट्स नॉट ओके कॉज के लिए दौड़ लगाई। मुख्य अतिथि के रूप में केंद्रीय पर्यावरण मंत्री भूपेंद्र यादव के साथ ये रन इस उत्पीड़न विरोधी अभियान कॉल इट आउट बिकॉज इट्स नॉट ओके का हिस्सा रही। एम्पावरिंग का अर्थ है इक्वल अपॉर्चुनिटी। इक्वल अपॉर्चुनिटी ज्यादा महत्वपूर्ण है, और सिक्योरिटी तो चाहिए ही चाहिए, लेकिन सिक्योरिटी से ऊपर का जो स्टेप है डिग्निटी चाहिए। इस दौड़ को दिल्ली के विशेष पुलिस आयुक्त कानून और व्यवस्था सागरप्रीत हुड्डा ने झंडा दिखाकर रवाना किया, और इसमें दिल्ली पुलिस के 50 कर्मियों ने भाग भी लिया। पुलिस की तरफ से ये संदेश है, #इट्स नॉट ओके टू बी साइलेंट। कोई भी अगर विमेन हैरेसमेंट का इशू होता है, या कोई भी लड़की या विमेन के साथ कोई हैरेसमेंट करता है, तो उस विमेन को चाहिए कि वो साइलेंस को ब्रेक करे और पुलिस स्टेशन को रिपोर्ट करे। रन टू एम्पावर लॉ मेकर्स, लॉ एनफोर्सर्स, अभिनेताओं को एक साथ एक मंच पर लेकर आया, और साथ ही एक मजबूत संदेश दिया कि महिलाएं समाज में उनकी सही जगह को एक बार फिर से वापस पाने के लिए पहले से कहीं ज्यादा दृढ़ हैं। हम में से हर महिला लगभग ने ऐसा फेस किया होगा, सम काइंड ऑफ हैरेसमेंट, बी इट फिजिकल हैरेसमेंट या ऑन द फोन। तो ये हमारी आदत है कि हम चुपचाप सह लेते हैं, बट इट्स नॉट ओके
We have to call out people who harass us, and this is a beautiful campaign. ये बहुत ही बढ़िया कैंपेन है. હવે જોઈએ જય જય ગરવી ગુજરાતની ગાથા.